નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે ફરાળી રાજગરાના શીરાની રેસીપી શેર કરીશ। તો આ ચૈત્રી નવરાત્રિના દિવસોમાં આ શીરો ખાઈ શકાય છે। આ માટે આપણે 4 થી 5 ચમચી જેટલું ઘી લઈશું અને જે કડાઈમાં આપણે ઘી લઈએ તે કડાઈ જાડા તળિયાવાળી હોય તો સારું। હવે આપણે આ ઘીને ગરમ થવા દઈશું। ગરમ થઈ જાય પછી આપણે તેમાં 1 વાટકી રાજગરાનો લોટ નાખી દઈશું। હવે તેને આપણે એકદમ સરસ રીતે ઘી સાથે મિક્સ કરવાનો છે, શેકવાનો છે। તો ગેસની ફ્લેમને અહીંયા એકદમ ધીમી રાખીશું અને ધીમા તાપે જ આપણે લોટને શેકવાનો છે। લોટને શેકતા શેકતા તેનો ધીમે ધીમે કલર પણ બદલાઈ જશે અને તેમાંથી ધીમે ધીમે સરસ મજાની સુગંધ પણ આવવા માંડશે। 3 થી 4 મિનિટમાં ધીમે ધીમે આપણો જે લોટ છે તે ઘીમાં સરસ મજાનો શેકાઈ જશે। તો અહીંયા તેનો કલર પણ બદલાઈ ગયો છે અને તેમાંથી ધીમી ધીમી સરસ મજાની સુગંધ પણ આવી રહી છે। હવે આપણે તેમાં ગરમ પાણી નાખીશું। તો અહીંયા પહેલેથી જ આપણે પાણી ગરમ કરીને રાખવાનું છે। માપ અહીંયા આપણે જે વાટકીમાં લોટ લીધો છે તે વાટકી આપણે 4 પાણીની નાખીશું। તો ગરમ પાણી આપણે 4 વાટકી કરવાનું છે, એટલે 1 વાટકી લોટ અને 4 વાટકી 4 ગણું પાણી લેવાનું છે। પાણી તરત જ આપણો જે લોટ છે તે એબ્સોર્બ કરી લેશે, શોષી લેશે અને આ રીતે ચલાવતા રહીશું એટલે તે તળિયું પણ છોડવા માંડશે। હવે આપણે તેમાં નાખીશું ગોળ। ગોળમાંથી આપણે ગોળનો શીરો બનાવવાનો છે, તો અહીંયા પોણી વાટકી જેટલો આપણે ગોળ લઈશું। ગોળ તેમાં નાખી અને ફરીથી તેને સરસ રીતે મિક્સ કરવાનો છે। ગોળ ગરમ થશે એટલે તેમાંથી પાણી છૂટું પડશે, એટલે આપણો જે શીરો છે એ થોડીક વાર માટે ઢીલો થઈ જશે। ફરીથી આપણે તેને ધીમા તાપે ચલાવતા રહીશું તો તે ફરીથી કઠણ થઈ જશે અને તળિયું પણ છોડવા માંડશે। તો આ રીતે ફટાફટ આપણે તેને મિક્સ કરતા રહીશું તો શીરો આપણો બની અને તૈયાર થઈ ગયો છે। 1 થી 2 મિનિટ આપણે તેને આ રીતે ચલાવતા રહીશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે શીરો છે તેણે તળિયું છોડી દીધું છે। સરસ મજાનો આપણો શીરો બની અને તૈયાર થઈ ગયો છે। ફ્રેન્ડ્સ, આ શીરામાં તમે કાજુ બદામની કતરણ એડ કરી શકો છો। હવે હું અહીંયા ઉપરથી કાજુ અને બદામ તેમાં સ્પ્રેડ કરીશ। તો મિત્રો, તમને જો મારી આ રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।